નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના મોટા સમાચારથી વાત કરીએ આપણે આબુની તો સિરોહી જાલોરના સાંસદ લંબુરામ ચૌધરી આજે માઉન્ટ આબુ પહોંચ્યા હતા અને જ્યાં રાજસ્થાન સર્કિટ હાઉસ ખાતે તેમને વન વિભાગ, નગરપાલિકા, જળદાય વિભાગ, સિંચાઈ વિભાગ, વિદ્યુત વિભાગ અને પોલીસ પ્રશાસનના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી। આ બેઠકમાં માઉન્ટ આબુના વિકાસ, પીવાના પાણીની સમસ્યા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા મંજૂર વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં માઉન્ટ આબુની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ત્યાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર 250 કરોડ રૂપિયાની સંગમ યોજના, માઉન્ટ આબુથી સિરોંડી રોડ માટે મંજૂર 205 કરોડ રૂપિયાની યોજના તેમજ 33 કેવી વિદ્યુત લાઇનની મંજૂરી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સિરોહી જાલોર વિસ્તાર માટે મંજૂર 311 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી। સાંસદ લંબુરામ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજાલાલ શર્મા સાથે સતત સંપર્કમાં છે। માઉન્ટ આબુ માટે પીવાના પાણીની જે યોજના, વૈકલ્પિક માર્ગ તરીકે માઉન્ટ આબુથી સિરોંડી રોડ તેમજ 33 કેવી લાઇન જેવી યોજનાઓ તેમની પ્રાથમિકતા છે અને તેમણે જણાવ્યું કે આ સંગમ યોજનાઓને લઈને વન વિભાગ તરફથી આ અનાપત્તિ માત્ર 23 દિવસમાં પ્રાપ્ત થઈ છે અને હવે આ યોજના શરૂ થવામાં કોઈ અડચણ નથી। है जिन्होंने माउंट आबू की समस्याएं सुनी है और माउंट आबू की समस्या का त्वरित निवारण करने के लिए जिस प्रकार से अधिकारियों को निर्देश दिए हैं, माउंट आबू की सालगांव परियोजना हो या माउंट आबू का सिरोड़ी रोड हो, कहीं ना कहीं आप पूरी तत्परता से लगे हुए हैं। हम बात करना चाहेंगे कि किस प्रकार से लोगों की समस्याओं को आप जानने में या उसको सुलझाने में लगे हुए हैं। बहुत बहुत धन्यवाद। मुख्यतः कि मैं कल दिल्ली था और यहाँ पे मुख्य मेरी 3 जो परियोजना है, सालगांव और गुलाबगंज से माउंट आबू और एक माउंट आबू के लिए हमेशा के लिए विद्युत के लिए जो प्रॉब्लम बहुत बड़ी चल रही थी, 3 प्रोजेक्ट मुख्य है और उन्हीं को लेकर मैंने अधिकारियों से बार बार बात करता था, मगर उसके कहीं न कहीं प्रॉब्लम आ रही है। एक दूसरे के अधिकारी को पूछा रहा है कि वहाँ क्या वन विभाग की प्रॉब्लम है, वो क्या रेवेन्यू की प्रॉब्लम है, वो प्रॉब्लम। इसी के लेकर मैंने आज आबू रोड उतर करके मैंने यहाँ सीधा पहुँच करके मैंने तीनों विभागों को, जो संबंधी विभागों को बुला करके बात की कि अभी किसकी क्या प्रॉब्लम आ रही है, जो प्रॉब्लम आ रही है बैठ करके बात करें। सबसे बात की और जो दिक्कतें आ रही थी, जो इशू आ रहे थे उस इशू को क्लियर किया। जहाँ आगे कहीं बात करनी हो बात करेंगे और मेन जो प्रोजेक्ट विद्युत का, रोड का और पानी का, सालगांव, तीनों के लिए मैं और वायु सेवा के लिए भी जिस प्रकार से आपने प्रयास किया है, कहीं ना कहीं इसका वायुसेना के लिए मैं माननीय मंत्री महोदय को और हमारे आदरणीय नरेंद्र जी मोदी पर मुझे पूर्ण विश्वास है, हमारे मंत्री पर विश्वास है और हमने प्रयास भी किया है। स्वीकृत नहीं हुआ है, स्वीकृत के लिए हमने प्रयास कर रहे हैं। स्वीकृत करना सरकार का काम है, इसके अंदर कई तरह के इशू होते हैं, कई तरह के नियम होते हैं, मगर मुझे विश्वास है कि आबू के लिए कुछ न कुछ समय मिलेगा। माउंट आबू की सभी समस्याओं को जाना और उसके लिए अधिकारियों को प्रेरित किया और जनता के अंदर ये मैसेज दिया कि कहीं ना कहीं इसका निराकरण होगा। कैमरा पर्सन सुनील आचार्य के साथ अनिल। હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતને પગલે 2 જૂથો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। સોમવાર રાત્રિના પથ્થરમારાની ઘટના બાદ મામલો શાંત પડ્યો હતો, પરંતુ મંગળવારે સવારે ફરી બંને જૂથો આમે સામે આવી જતા પથ્થરમારો શરૂ થતા ભારે અગ્નિ જેવો સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આ પથ્થરમારામાં અનેક ગાડીઓના કાચ પણ તૂટી ગયા હતા અને રસ્તા ઉપર ઈંટોના ટુકડાઓનો ખડકલો જોવા મળ્યો હતો। ત્યારે આ ઘટનાની ગંભીરતા જોતા એસપી અને ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો ગામમાં ઉતારી દેવામાં આવ્યો હતો। પોલીસે ઘટનામાં 42 લોકોને રાઉન્ડ અપ કર્યા છે। આ પથ્થરમારાની ઘટના બાદ પોલીસની કડક કાર્યવાહીના ડરથી કલાણા ગામના મોટાભાગના લોકોનો ઘર જે છે તે ખાલી જોવા મળ્યા હતા। ગામના ઘરોમાં ખંભાથી તાળા લટકતા અને આખું ગામ ખાલીખમ જોવા મળ્યું હતું। પોલીસે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને ત્યારે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી। ડ્રોનમાં જે લોકો પોલીસથી બચવા માટે ગામની સીમમાં અને ખેતરોમાં જે છુપાઈને સૂતા હતા તેમને પણ પકડી પાડવામાં આવ્યા હતા। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે। એ ગામમાં 4 યુવકો વિશે જે છે એક બાઇકને લઈને એક મન દુઃખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા, બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોવે છે। આ વસ્તુને લઈને જો આ
એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો. ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો. એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે. હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું. એને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે. અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં ખરેખર શાંતિ છે. એક પણ અત્યારે કોઈ વિષય નથી. અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે. એની પૂછપરછ અત્યારે ચાલુ છે. જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં. અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે. સર, કારણ શું છે કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે મંદુક છે? આ સામસામે નાની મોટી તકરાર થતી. એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય છે, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે. ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે. આ રીતને લઈને જો એ બંને વચ્ચે મંદુક છે. અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય એને સોલ્વ કરવા માટે પોલીસ તમામ રીતે પગલાં લેશે. સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી? બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જો ગુનો દાખલ છે. રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે. અને અત્યારે અમારી એક ઘરમાં જઈને જો કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા છે એક પણને પણ છોડવામાં આવશે નહીં. અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે. અને બંને બાજુ અત્યારે જે બંને જૂથ તરફથી જે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. હત્યાના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી આનંદ ઉલ્લેખ કે સામાન્ય ઈજા અંગે? સામાન્ય. સાહેબ, આમાં શરૂઆત વિરુદ્ધ ફરિયાદ અંદાજે કેટલા લોકોનો બંને પક્ષે સામસામે? બંને બાજુ લગભગ 30 થી 35 નો ટોળો હતો. અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સાંભળ્યું એને પણ જે ગુનામાં લેવામાં આવશે. સર, વિડીયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એકબીજાને દેખાઈ રહ્યા છે, તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે? કઈ રીતે કરીશું? એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવ છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે. એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે. આમાં સર મહિલાઓ છે અત્યારે પકડાયેલા કે ફરાર હોય એમાં? મહિલાઓમાં અત્યારે ખાલી મહિલાઓથી અમે પૂછપરછ કરીએ છીએ અને એમાં જે આરોપી રીતે છે બધા પુરુષ છે અને એની અત્યારે શોધખોળ ચાલુ છે. ચાલો, સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની. તો વડોદરામાં એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા સીસી મહેતા ઓડિટોરિયમમાં સાંસદ દ્વારા આયોજિત ખેલ મહાકુંભના સમાપન પ્રોગ્રામમાં ડીઓ કે જે ક્લાસ 1 અધિકારી છે જે બીજેપીના નેતાને જાહેરમાં પગે લાગ્યા અને ભાજપના કાર્યકર બની ગયા છે તેવો આક્ષેપ કરી તેના વિરુદ્ધમાં એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર અને આંદોલન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીઓ કચેરી મુકેશ પાંડેને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે આપ ક્લાસ 1 અધિકારી છો અને આવી રીતે તમે ભાજપના કોઈ નેતાને પગે લાગો તે યોગ્ય નથી અને સાથે જ માફી માંગવાનો પણ વિડીયો જાહેર કરે. જે રીતે જોશો કે જિલ્લા શિક્ષણ અધિકારી જેઓ છે તે વડોદરામાં ભાજપી નેતાના પગ પકડે છે, તેઓના ચરણ સ્પર્શ કરે છે. આ કેટલું યોગ્ય કહેવાય? ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આ દેખાય છે કે આ ભાજપના જ પિટ્ટુઓ છે અને તેઓ સાબિત કરી રહ્યા છે આ બધી વસ્તુ. અને એ લોકોને અમે જણાવવા માંગીશું કે તમે જે છે આ ખુરશી પર બેઠા છો તો તમે નિષ્પક્ષ હોવા જોઈએ, ના કે આ રીતે તમે કોઈ ભાજપી નેતાઓના જઈને પગ પકડો. આ તદ્દન ખોટું છે ને આના લીધે જે છે વડોદરાની જનતાને ખૂબ જ ખોટો મેસેજ જઈ રહ્યો છે અને આ વસ્તુ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. કારણ કે તમે જોશો કે આમનો જે પગાર જે થાય છે તે આ વડોદરાની જનતાના પગારમાંથી જે ટેક્સ કપાય છે તેમાંથી મળતો હોય છે, ના કે કોઈ ભાજપના નેતાઓ તેમને પોતાના ખિસ્સામાંથી આપતા હોય છે. એટલે આજે એનએસયુઆઈ જે છે અહીંયા માંગ લઈને આવ્યું છે કે તમે જે છે એક વિડીયો બનાવો અને જે છે વડોદરાની જનતાની જે છે તમે માફી માંગો. હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ અમરેલીની. તો અમરેલી કોર્ટના જજ બુખારી સાહેબના પીએ હોવાની ખોટી ઓળખ આપી અને નોકરીના બહાને જેતપુરના ખજૂરી ગુંદાળા ગામે રહેતા નિકુંજભાઈ બુટાણીને કોર્ટમાં ડ્રાઈવરની નોકરી આપવાના બહાને 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાતમાં બેરોજગારીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. યુવાનો નોકરીની લાલચમાં અનેક વખત છેતરપિંડીનો ભોગ બને છે અને ત્યારે આવો જ એક કિસ્સો ફરીવાર પ્રકાશમાં આવ્યો છે.
અમરેલી જિલ્લા કોર્ટમાં ડ્રાઈવરની નોકરી આપવાના બહાને એક ગઠિયાએ બેરોજગાર યુવક સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ફરિયાદ બગસરા પોલીસ મથકમાં નોંધાઈ છે. બગસરા તાલુકાના માવજીંજવા ગામે પ્રકાશ ઉર્ફે બાબુભાઈ રવજીભાઈ દાફડા નામના શખ્સે પોતે અમરેલી ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબનો પીએ હોવાની ખોટી ઓળખ આપી અને એક બેરોજગાર યુવક પાસેથી 2,03,000 પડાવી લીધું અને સામે આવ્યું. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના ખજૂરી ગુંદાડા ગામે રહેતા નિકુંજભાઈ કડવાભાઈ બુટાણી કે જેઓ ખેતી કામ ધરાવતા હોય અને આ ગઠિયાઓ તેના સંપર્કમાં આવી અને તેમનો વટ પડે એવી રોજગાર યુવક સામે વાતો કરી અને જણાવ્યું હતું કે હું જજ સાહેબનો પીએ છું અને કઈ છેતરપિંડી આચરવામાં આવી છે. બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેનામાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફડા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે કોર્ટ સંકુલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડીજી મેમ છે એમને ડ્રાઈવર તરીકેની નોકરી અપાવી દેશે અને એ બહાને એમની પાસેથી 2 લાખ રૂપિયા વસૂલાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ એમને આવી કોઈ નોકરી આપવામાં આવેલી નથી. જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી, જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન FIR રજીસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે. આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ, આરોપી ઉપરાંત અન્ય કોઈ આરોપી આમાં સંડોવાયેલો હોય એવી કોઈ શક્યતાઓ? એઝ ઓફ નાઉ આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો એવી જાણકારી નથી મળી, પણ તપાસ હજુ પણ ચાલુ છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ એમનું એનાલિસિસ ચાલુ છે. આગળ જતાં જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે. ચાલો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે ચોટીલાની. તો ચોટીલા ચામુંડાજી માતાજી ડુંગર પર રાજ્ય કક્ષાની 6ઠ્ઠી પર્વત અવરોહણ સ્પર્ધા અને અવરોહણ સ્પર્ધા યોજાઈ. ગુજરાત રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ 337 યુવા ખેલાડીઓ ઉત્સાહ અને જોશ સાથે ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને કુલ 3,39,000 રૂપિયાની રોકડ ઇનામ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાહિલ પંચાળા 7.4 મિનિટમાં અને અસ્મિતાબેન કટેસિયા 8.23 મિનિટમાં પ્રથમ ક્રમે વિજેતા ઘોષિત થયા. વિજેતાઓને આગામી જૂનાગઢમાં યોજાનારી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લેવાનો મોકો મળશે. ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણાએ જણાવ્યું કે આ સ્પર્ધા માત્ર રમત નથી, પરંતુ યુવાનોમાં સાહસ, આત્મવિશ્વાસ અને શિસ્ત ઘડવાનો અવસર છે. મારું નામ પંચાળા સાહિલ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. મારું ગામ સાપર છે. ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મેં આગલા વર્ષે અહીંયા ફોર્મ ભર્યું હતું ત્યારે 10મો નંબર આવ્યો હતો. અત્યારે તેના ઉત્સાહથી મેં આ વર્ષે ફોર્મ ભરીને તૈયારી કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મારું નામ કટેશિયા અસ્મિતા રમેશભાઈ છે. મારો આ વર્ષે 1લો નંબર આવ્યો અને મારે 8 અને 24 સેકન્ડ થઈ અને આગામી હું નેશનલ રમવા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ 6ઠ્ઠી ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા અત્યારે સંપન્ન કરવામાં આવી છે. આ સમગ્ર સ્પર્ધામાં સૌથી પ્રથમ અમારે જ્યારે ફોર્મ આવ્યા ત્યારે ટોટલ 407 ફોર્મ આવેલા બહેનો અને ભાઈઓના થઈને, જે પૈકી 371 રજિસ્ટ્રેશન અમે ફાઇનલ કરેલા. એ પૈકી આજે 333 સ્પર્ધકોએ ભાગ લીધેલો છે, જેમાં 104 બહેનો અને 229 ભાઈઓએ ભાગ લીધેલો છે. સરકાર તરફથી 101 નંબરથી લઈ અને 10 નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં. આ વર્ષે હરિઓમ આશ્રમ સુરત અને અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર તરફથી તમામ સાહસિક ભાઈઓને 11થી લઈ અને 25 નંબર સુધીના જે નંબર મેળવો છે ભાઈઓ અને બહેનો, તેઓને પણ ટ્રોફી અને રોકડ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અત્રે જે વિજેતા બનેલ છે 1 થી 10 ક્રમાંકના ભાઈઓ અને બહેનો, એ તમામ હવે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ્યારે નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે એમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ચાલો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે માઉન્ટ આબુની. તો માઉન્ટ આબુમાં વિશ્વ પ્રસિદ્ધ એવા શરદ મહોત્સવ 2025 શરૂ થઈ ચૂક્યો છે. રાજસ્થાન અને ગુજરાતના આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા વિવિધ આકર્ષક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હજારો પ્રવાસીઓ આ મહોત્સવનો આનંદ લેવા માટે માઉન્ટ આબુ પહોંચ્યા છે. મહોત્સવ બુધવાર સુધી ચાલશે અને રાત્રે 2025ની વિદાય અને 2026નું સ્વાગત કરવામાં આવશે.
માઉન્ટ આબુમાં શરદ મહોત્સવનું આયોજન રાજ્ય સરકાર, ટુરિઝમ વિભાગ, નગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા દર વર્ષે થાય છે. આ વર્ષે મહોત્સવનો આરંભ સોમવારે થયો હતો. વિગત 2 દિવસથી માઉન્ટ આબુમાં રાજસ્થાન અને ગુજરાતના આંતરરાષ્ટ્રીય કલાકારો રજૂ કરી રહ્યા છે. ત્યાં ઘણી બધી મ્યુઝિકલ ચેર સહિત વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. हम सहायक निदेशक भैरू सिंह जी से बात करना चाहेंगे कि आप बताइए किस प्रकार का ये आयोजन है. ये पर्यटकों के लिए देश भर में जो छोटी छोटी प्रतियोगिताएं आयोजित की जाती है उनके मनोरंजन करने के लिए, और शाम को हम सांस्कृतिक संध्या करते हैं. और आज की जो दिन में प्रतियोगिताएं हुई उसमें मटका दौड़, मटका फोड़ और म्यूजिकल चेयर भी हुई. और अभी जो है शाम को 4 बजे बोट रेस आयोजित की गई जिसमें करीबन 12 प्रतिभागी ने भाग लिया. इसमें टीम जो है फर्स्ट, सेकंड, थर्ड आयोजित किए गए. इनमें पारितोषिक दिए जाएंगे. और नक्की लेक पे आने वाले पर्यटकों के लिए एक बहुत ही सुंदर एक आयोजित किया जाता है जिसमें इनका मनोरंजन होता है. हम जिस प्रकार से बोट रेस के अंदर प्रथम आए हैं, आप बताइए कि कैसे आप पहले भी जीतते आए हैं बोट रेस को, क्या कहना चाहेंगे? नमस्ते, मेरा नाम शिवानी है और हम पिछले 5-6 साल से बोट रेस कंपटीशन में रहते हैं जिसमें ये मुकेश भैया और मैं मतलब हर साल है कि हमारा कोई ना कोई पोजीशन लगता ही लगता है. हम यहाँ से लोकल से हैं और हम हर साल नई नई जैसे प्रतियोगिता जो भी रहती है उसमें पार्टिसिपेट करते हैं. और हमको वो मतलब प्रतियोगिता में भाग लेने के बाद भी हमें बहुत अच्छा लगता है. फिर हम हर साल सोचते हैं कि हम बेहतर से बेहतरीन प्रदर्शन करें. और अभी हमने बोट रेस में भाग लिया जिसमें मैं और मुकेश भैया प्रथम स्थान पे आए और ये सुन के और देख मुझे बहुत खुशी हुई. थैंक यू सो मच. जिस प्रकार से ये थे हमारे साथ में प्रतियोगी और अन्य प्रतियोगी भी हमारे साथ में मौजूद हैं, कि आप बताइए कि कैसा लगता है जब आप कहाँ से आए? हम शामपुर से आए हैं, आबू रोड रहते हैं अभी. तो हमने इसमें फर्स्ट टाइम भाग लिया, तो इसमें भाग लेकर बहुत अच्छा लगा और हमें उम्मीद नहीं थी कि हम इसमें सेकंड आ जाएंगे. आप सबका बहुत बहुत धन्यवाद. ये थे हमारे साथ में प्रथम और द्वितीय स्थान प्राप्त करने वाले प्रतियोगी जिन्होंने बोट रेस के अंदर प्रथम और द्वितीय स्थान प्राप्त किया था. राजस्थान पर्यटन. ચલો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ડેસર ઉદલપુર માર્ગે અમરેશ્વર ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપ નજીક ગત રોજ તારીખ 29 ડિસેમ્બરના સાંજે 5 વાગ્યાના અરસામાં અજાણ્યા વાહને એક્ટિવા ઉપર સવાર 2 નવયુવાનોને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હટી સિંગની મુવાડી ગામે રહેતો ખેડૂત પુત્ર પોતાની એક્ટિવા લઈને ઘરેથી બપોરે નીકળ્યો હતો. અરસામાં ડેસરના વાલા વાવ ચોકડી ખાતે નવા કપડાં ખરીદી કરવા માટે આવ્યા હતા અને તેમાં મેહુલ કુમાર સંજયસિંહ ચાવડા જેની ઉંમર વર્ષ આશરે 14 છે તે હટીસિંગની મુવાડી તાલુકા ગોધરા અને વિશ્વરાજસિંહ લાલસિંહ ચાવડા જેની ઉંમર વર્ષ 21 છે તે બંને કપડાં જોઈને પરત પોતાના ઘરે સાંજે જવા માટે નીકળ્યા હતા અને તે અરસામાં ભૈયાપુરા અમરેશ્વર વચ્ચે આવેલા પેટ્રોલ પંપ નજીક પાછળથી આવતા અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી અને બંને નવયુવાનોને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ત્યાં ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. હવે સમાચારોમાં આગળ આ તરફ વાત કરીએ આપણે બનાસકાંઠાની. તો 31 ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ અલર્ટ મોડમાં આવ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વ્યાપક ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠાની તમામ જે બોર્ડર છે ચેકપોસ્ટ ઉપર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને બહારથી આવતા જે વાહનો છે તેની પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. બહારથી આવતા અને તમામ જતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નશાયુક્ત હાલતમાં વાહન ચલાવતા અથવા જાહેર સ્થળે નશા કરતા કોઈપણ વ્યક્તિ સામે ત્યાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનના આંતરરાજ્ય સીમા ઉપરનો જિલ્લો છે. તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાર 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે 7
કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ 30થી વધુ આંતરરાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઊભો કરવામાં આવેલ છે, જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે. આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે. બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી SRPFની કંપની પણ ફાળવવામાં આવેલ છે. તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે. આના સિવાય 30 અને 31ના રોજ બનાસકાંઠા જિલ્લાના 50થી વધુ અધિકારી અને 500થી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે. જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ, નાકા પોઈન્ટ્સ અને જે ભીડવાળી અથવા અવર જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ, હોટેલ્સ અથવા ફાર્મ હાઉસીસ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મિટિંગ શરૂ છે. તેઓની પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે, આપવામાં આવનાર છે. અને કોઈ પણ જગ્યા કોઈ પણ ગુનાહિત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આના સિવાય 2 દિવસ માટે વ્હીકલ ચેકિંગ, હોટેલ ચેકિંગ પણ કરવામાં આવશે, જેમાં પથિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડી ઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજી પણ ઉપયોગ કરવામાં આવશે. અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં 31 ડિસેમ્બર આની નવું વર્ષની ઉજવણી પૂર્ણ થશે. ચાલો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર સ્વર્ગીય શ્રી રામ સુતારના દુઃખદ નિધનના પગલે શોકદર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવ્યું છે. પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને ચર્ચા માટે સામાન્ય સભા મળતી હોય છે, ત્યારે કહી શકાય કે વર્ષની છેલ્લી સભા મળી હતી અને જેમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર અને પદ્મશ્રી અને પદ્મભૂષણ કિશન માનિત એવા સ્વર્ગીય રામ સુતારના 100 વર્ષની વયે થયેલા દુઃખદ અવસાન અને સાથે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સભાસદ જયશ્રીબેન કિશોરભાઈ કહાર જે 59 વર્ષની વયે થયેલો દુઃખદ અવસાનના પગલે આ સામાન્ય સભા 2 મિનિટનું મૌન પાડી અને આગામી તારીખ 19ના રોજ પર મુલતવી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદશ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદશ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે, ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ 2 મિનિટ મૌન પાડી અને ઈશ્વર તેમને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી અને આજની સભા 19મી જાન્યુઆરી 2026ના રોજ સાંજના 6:30 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદશ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદશ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે, ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ 2 મિનિટ મૌન પાડી અને ઈશ્વર તેમને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી અને આજની સભા 19મી જાન્યુઆરી 2026ના રોજ સાંજના 6:30 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.